વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે સવારમાં અમારા લોકોએ બનાવવાનો છે વિડીયો. તો હાર્દિક એક સરસ મજાનો કોન્સેપ્ટ કર્યો છે કે કઈ રીતના સાસુ વહુની સાથે એકબીજાએ રહેવું જોઈએ ને એ ટાઈપનો કંઈ કોન્સેપ્ટ છે. તો એ વિડીયોનું શૂટ કરવાનું છે આજે. તો બસ હાર્દિક ફ્રેશ થાય એટલે વિડીયો શૂટિંગ કરીશું અને પછી જે પણ આખા દિવસમાં કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એમ તક જોવાનું ભૂલતા નહીં. બોલા ને હું આવ્યો તો હું બંને આમ ફરી જો કેમેરા બાજુ નહીં તું કેમેરા પર જોતી નહીં આમ જો જોજે જો અમારો કેમેરો જો હું બોલો ને હું આવ્યો અહીંયા જોજે અહીંયા તો આમ આ તો ચોકડી બતાવો પછી તું બોલે આજે તમે ફેસલો કરી લો. આજે તમે ફેસલો કરી લો આપણે કશે બીજે રહી. આજે તમે ફેસલો કરી લો આપણે કશે બીજે જ રહીએ. હું અહીંયા નથી રહેવાની. પછી બોલતી તું અહીંયાની બહાર. બરાબર? ચલ તમે કોઈ લડતા જ છો. પછી એક્ટિંગ કરો. 3 હસતા નહીં. ચલ 3 2 1 સ્ટાર્ટ. ચલો આવ્યો. પણ તમે થોડું શૂટ પ્રોપર મને નહીં યોગ્ય લાગતું. શૂટ નજીકથી કરો. હા ચલ નજીકથી કરું. ચલ તમે લડતા હોય ને હું ખાલી બોલા આવ્યો. હા ખાલી એ જોજે ફરતી નહીં. હા ખાલી પહેલા જોયા લેજો. એ ઓર્ડર લાગે हमको. 3 2 1 સ્ટાર્ટ. લડો. ચલ એક મિનિટ ચલો નહીં કરવાનું. ચલો ચલ આવ્યો. આજે તો તમે ફેસલો કરી લો. બે કેમેરામાં નહીં જોવાનું યાર. એ મેં આમ જો મારા ચલ પતિને જ જોવાનું છે. આજે તો તમે ફેસલો કરી લો. હું અહીંયા નથી રહેવાની. આપણે બહાર રહેવા જશું કે બીજે રહેવા જશું. આજે તમે ફેસલો કરી લો આપણે બીજે રહેવા જઈશું. હું અહીંયા નથી રહેવાનું. 3 2 1 એક્શન. લડો. આવ્યો. આજે તો તમે ફેસલો કરી લો. હું અહીંયા નથી રહેવાની. આપણે બીજે રહેવા જશું. કેમેરામાં તમે જોવાનું કીધું. મેં આમ જોઉં છું. આમ દેખાય જો એ પત્તી હું તો કેમેરામાં હમણાં જોતી જ નથી. ગાઈસ વિડિયો બનાવતી વખતે હાર્દિકને બહુ જ ગાળ પડે કે મમ્મી બહુ જ ગાળ પડે. એમને તો વિડિયો બનાવો સૌથી ના બહુ અઘરો છે ખરેખર. એ બહુ અકળાઈ જાય છે. આપણે બધા હાવ ના હસવા ને એમ નહીં કરવાનું. ઓ પેલો ચેમ્પો બાઈ રહી. સો ગાઈઝ વિડીયો શૂટ થઈ ગયો છે અને તમે જોયું કે કઈ રીતના અમારી લેફ્ટ રાઈટ થાય છે જ્યારે શૂટ કરતા હોઈએ ત્યારે. હું અને મમ્મી તો આમ જ માઇન્ડ ફ્રી જોઈએ કે શૂટ કરવાનું છે ચલો કરીએ એન્જોયમેન્ટ કરતા. બટ હાર્દિકની સિચ્યુએશન એટલી ટાઈટ હોય પેલું કહે ને બોસ ટાઈપની સિચ્યુએશન હોય. બસ શૂટ કમ્પ્લીટ કર્યું છે જેમ તેમ હસતા મૂકતા ગાળ ખાતા મૂકતા કંઈ નહીં. હવે તમે લોકો વિડીયો જોવો હોય તો ફટાફટ અમારી આ આઈડી છે જઈને જોઈ લેજો. સરસ મજાનો કોન્સેપ્ટ વિડીયો આવી ગયો છે. તો બસ અત્યારે તો હું ઘરના કામ સ્ટાર્ટ કરી દીધા છે મેં. એટલે કે રસોઈ કરવાનું છે. બટ રસોઈ તો આવીને મમ્મી કરશે. હું ખાલી પ્રિપેરેશન કરી રાખું છું કારણ કે આજે મમ્મી બનાવવાના છે પાલક રાઈસ. તો સરસ મજાનો પાલક રાઈસ બનાવવાના છે એટલે થોડી ઘણી પ્રિપેરેશન કરી રહું છું અને પછી મમ્મી આવીને બનાવશે. કઈ રીતના બનાવશે તે પણ તમને બતાવીશ. તો ચલો ગાઈઝ ત્યાંની દુઃખદ વસ્તુ એટલે કે શું કહેવાય દુઃખદ જ્યારે ચીઝ કેક બનાવેલી હતી અને પ્રોપર નહીં બનેલી હતી ને ત્યાંની હજી મારામાં ક્રેવિંગ હતી કે હું બનાવું ફરી એકવાર ચીઝ કેક બનાવું. અને આ વખતે મેં કોઈ પણ બહારથી વસ્તુ નથી મંગાવી. ખાલી ક્રીમ અને બટર જે આવે અને કમ્પાઉન્ડ ચોકલેટ જે આવે તે જ બહારથી મંગાવ્યું છે. પણ હું દૂધ ઘરે જ પાડીશ અને એમાંથી જ પનીર બનાવીશ અને એમાંથી જ ટ્રાય કરીશ આજે કે હોપ મારી ચીઝ કેક બની જાય. ગાઈઝ મેં દૂધ તો ગરમ કરવા મૂકી દીધું છે. તો બસ હવે આને ફારવાનું છે. ગાઈઝ જુઓ દૂધ ફારી નાખ્યું છે. લીંબુ નાખીને ફાર્યું છે. હવે આપણે આને પાણી અને પનીર જે છે તેને અલગ કરશું. તો ગાઈઝ જુઓ પાણીને 2 પાણીથી ધોઈ કાઢ્યા. 2-3 પાણીથી. હવે હું કર્યું તો નીચે બધું ભીનું છે. હવે આને બાંધવાનું છે કોટનના રૂમાલમાં.
પનીર બનાવવા. પાલકની ગ્રેવી બને છે પાલક રાઈસ માટેની. જીરું નાખ્યું છે તેલમાં અને આ પાલક નાખી દળેલી. એમાં ટામેટું હતું અને કાંદો હતો પણ એ પહેલાં બોઇલ કરેલું હતું, એના પછી ગ્રાઇન્ડ કર્યું છે. હલ્દી નાખી. તો બીજું બોલતા રહો, તમે બોલતા રહો. તો એમ બોલો. તો ગાઈઝ હવે હલ્દી નાખો, હવે લાલ મરચું નાખો, એમ બોલો. હવે ગાઈસ ચટણી નાખી, અડદ નાખી, મરચી નાખું છું, પછી ગરમ મસાલો, પછી ધાણાનો ભૂકો, પનીરનો મસાલો, પાલક પનીર વાળો મસાલો, પછી છે નમક. નમક સ્વાદ અનુસાર એમ બોલવાનું. બોલો નહીં. અરે બોલવાનું હોય. નમક કોઈ વધારે નાખી દે તો નમક સ્વાદ પડતો નાખવાનું, ચાખીને નાખવાનું, પછી નાખવાનું આદુ લસણ. આદુ લસણની પેસ્ટ. બસ હવે શું કરવાનું? હવે આપણે અંદર મિક્સ કરીશું. મિક્સ કરશું. પાલકનું થાય છે ત્યાં સુધી અહીંયા ક્રીમ એડ કર્યું છે, અમૂલનું ક્રીમ. હવે એની અંદર થોડું માયોનીઝ, થોડુંક જ, બહુ બધા નહીં, થોડુંક માયોનીઝ એડ કર્યું. હવે આને રાઈસમાં મિક્સ કર્યું છે. થોડુંક જ મિક્સ કરવાનું કે બધું પડ બનાવું, લેયર બનાવ છું બિરયાની જેમ. રાઈસ પેલી મરચી છે, રાઈસ અડધો મિક્સ કર્યું છે. ક્રીમ અને માયોનીઝ. ગાઈઝ આની ઉપર જશે ચીઝ. મમ્મી જ્યાં સુધીના પાલક રાઈસ બનાવે છે ત્યાં સુધીનું ચીઝ કેકનું બેટર બનાવો. તો આ જો પનીર રેડી છે. આ ટાઈપનું પનીર બન્યું છે સરસ મજાનું. હવે આપણે એની અંદર એડ કરશું ક્રીમ. એડ કર્યા પછી આટલું જ ચીઝ ક્યુબ જેટલું ચીઝ એડ કરવાનું છે. ચીઝિંગના જો રાઈસ રેડી થઈ ગયો છે. ઉપર જેટલું પણ ગ્રેવી વધેલું હતું તે ઉપરની સાઈડ એડ કર્યું. હવે એની ઉપર એડ થશે આ ક્રીમ માયો. ક્રીમ માયો સ્પ્રેડ થાય ત્યાં સુધી મેં અંદર એડ કર્યું છે સુગર. અને આપણે લાસ્ટ વસ્તુ એડ કરશું ચૂટકી જેટલું નમક. બસ એક ચૂટકી જેટલું નમક. હવે આપણે આને ગ્રાઇન્ડ કરશું. સો ગાઈઝ બધું રેડી કરીને ભૂખ બહુ જ લાગેલી હતી એટલે જમી કરીને હું તો સૂઈ ગઈ હતી. અને ચીઝ કેક પણ સરસ મજાની બનાવીને મૂકી દીધી હતી ફ્રીઝમાં. તો હવે જોઈએ, હું ફ્રીઝમાંથી કાઢી તો લાવી છું. અને આ વખતે મેં પ્લાસ્ટિકના કન્ટેનરમાં જ બનાવ્યું છે. આમ તો હલતી પણ નથી એટલે હોપ સારી બની હોય. તો ચલો ટેસ્ટ કરીએ. સો ગાઈઝ Oh, બાપ. લિટરલી ગાઈઝ બહુ જ યમ. આ વખત એકદમ પરફેક્ટ બની છે. બહુ જ યમ. ખરેખર ગાઈઝ બહુ જ ટેસ્ટી બની છે. તો ગાઈઝ સવારે મેં જે બધો સામાન મંગાવેલો હતો ને ક્રીમ ને એ બધું તેની સાથે મેં મફિન્સ પણ મંગાવેલા હતા. તો આ વખતે મેં ફર્સ્ટ ટાઈમ આ મિની સમોસા મંગાવ્યા છે. તો ચલો ટ્રાય કરીએ કે કેવા લાગે છે તે. ગાઈઝ જો સમોસા રેડી છે અને માયોનીઝવાળા છે, ચીઝ માયોનીઝવાળા છે. પિઝા ફ્લેવરના યમ છે. ગાઈઝ આજે છે હાર્દિકના ફ્રેન્ડનો વરઘોડો એટલે કે બારાત. તો એના માટે પણ રેડી થઈ ગઈ છું. આ વાલો આઉટફિટ પહેર્યો છે, સિમ્પલ ચણિયા ચોલી ટાઈપનું છે પણ દુપટ્ટો નથી. અને એસેસરીઝ વેર કરી છે અને નોર્મલ હેર ટાઈ કર્યા છે. અને હાર્દિક પણ રેડી થઈ ગયા છે. ચલો કેટલી વાર લાગે જો તમને જ વાર લાગે છે.
DJ Baba.